તળાવ શાંત હોય ત્યારે તળાવમાં તમે પથ્થર ફેંકો તો તેમાં વમળો રચાય છે અને આવા વમળો ક્યારેક તોફાની પણ બને છે. આવા જ તળાવમાં પથ્થર ફેંકવાનું કામ કર્યું છે ચૌધરી સમાજના આગેવાન અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરીએ. તેમણે કહી દીધું કે આ લેવા હોય કે કડવા હોય, આ પાટીદારો હવે વેપારી થઈ ગયા છે. તેના પ્રત્યાઘાતો પણ હવે પડી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. જ્યારે જગતમાં અને જીવનમાં બધું સમસૂત્રું ચાલતું હોય ત્યારે પથ્થર ન ફેંકવો જોઈએ અને ખાસ કરી કાચના ઘરમાં રહેનાર વ્યક્તિએ તો બીજાના ઘર ઉપર પથ્થર ના જ ફેંકવો જોઈએ, કારણ કે આમાં બંનેના ઘર તૂટવાના છે તે નક્કી છે. અર્બુદાસ સેનાનું એક સંમેલન બોલાવવામાં આવે છે જેમાં વિપુલ ચૌધરી સમાજની અને ગાંધીનગર સુધી આ સરકારને પહોંચાડવાની અથવા તેની પાછળ ઊભા રહેવાની વાત કરે છે. પણ આ સંમેલન પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ પાટીદાર સમાજમાંથી હવે સેવા શબ્દ જતો રહ્યો છે, કારણ કે એ પછી કડવા હોય કે લેવા હોય, આ પાટીદારો હવે વેપારી બની ગયા છે. પહેલા આ વિડીયો તમે જોઈ લો. કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી. કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તમે આ વિડીયો જોયો, તમે સાંભળ્યું, તેમાં તે કહે છે કે હવે આ પાટીદારો જે સંસ્થાઓમાં કામ કરે છે એ સંસ્થાની કારોબારીમાં એક પણ એવો વ્યક્તિ નથી કે જે એસટી બસની અંદર આવતો હોય. આ સત્ય પણ હોઈ શકે છે. વિપુલ ચૌધરી જે વાત કરે છે તે વાત સાચી પણ હોઈ શકે છે, પણ કેટલાક સત્યોને જાહેરમાં બોલવાથી આપણા કપડાં ગંદા થાય છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કાદવમાં ઊભા રહીને જો આપણે તળાવમાં પથ્થર નાખીએ તો સામેથી આવેલો પથ્થર આપણી ઉપર પણ કાદવ ઉડાડશે. આમ પટેલો વેપારી થઈ ગયા છે, આવું તેમણે જાહેરમાં કહ્યું છે. આ ઘટનાથી પાટીદારો નારાજ થયા છે. પાટીદારોએ પણ તેમના વિશે ઘણું બધું કહ્યું છે. તો આ પ્રકારની ઘટનાઓ તમને નવજીવન ન્યૂઝમાં જ જોવા મળશે, માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો ને શેર કરો. પણ જો તમે પાટીદાર છો તો વિપુલ ચૌધરીએ જે કહ્યું તે વિશે તમારો અભિપ્રાય ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં લખો, અમને જણાવો, કારણ કે અમે તમારો પણ અવાજ છીએ. અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે